હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલી રોટલીના વેજીટેબલથી ભરપૂર ને પીઝાને પણ ભૂલાવી દે તેવા રોટલી ટાકોસ. ને આ ટાકોસ બાળકોને તો ખૂબ જ ભાવશે ને જો એકવાર ચાખશે તો વારંવાર માગશે. ને આ ટાકોસ બાળકોના ટિફિનમાં પણ આપી શકાશે. આ ટાકોસ બાળકોના તો પ્રિય બની જ જશે, સાથે આપણા પણ બની જશે. તો ચાલો તેના માટે શું સામગ્રી જોઈએ તે જોઈ લઈએ. તમારે જેટલા વેજીટેબલ લેવા હોય તે તમે લઈ શકો છો. અત્યારે મેં એક મોટી ડુંગળી લીધી છે, તેને ઝીણી સમારી લીધી છે. સાથે એક મોટું ગાજર અને એક મોટી મકાઈ તેને બાફીને લીધેલી છે અને એક મોટું કેપ્સિકમ લીધેલું છે. સાથે એક ચમચી ચાટ મસાલો, એક વાટકી મોઝરેલા ચીઝ લીધેલું છે. સાથે પ્રોસેસ ચીઝ લીધું છે અને તેના 2 ક્યુબને લઈ લીધેલા છે. હવે તેમાં આપણે નાખવા માટે મરીનો પાવડર અને શેઝવાન સોસ લીધેલો છે. શેઝવાન સોસમાં તમારે 2 થી 3 ચમચી જેટલો આપણે જે કેચઅપ ખાઈએ તે એડ કરીને હલાવી લેવાનું. તેવી રીતે અત્યારે આટલી સામગ્રી તૈયાર છે. હવે તેના માટે આપણે રોટલી જોઈશે. તો લગભગ અત્યારે બધાના જ ઘરે બપોરે બનાવો કે રાત્રે બનાવો તો રોટલી તો વધારે બને જ છે. તો અગાઉની રોટલી જે બચી હોય આપણી પાસે તે આપણે લઈ લેવાની છે. તો અત્યારે મેં 8 થી 10 રોટલી જેટલી લઈ લીધેલી છે. તેને હવે આપણે સાઈડમાં મૂકીશું અને આપણે પહેલું મિશ્રણ બનાવી લઈએ. તો જે બધું ઝીણું ઝીણું સમારીને આપણે લીધું હતું તે લઈ લઈશું. ગાજર લઈ લીધી, ડુંગળી લઈ લીધી છે, સાથે મકાઈના દાણા લઈ લીધેલા છે, તેને બાફીને લઈ લેવાના છે. કેપ્સિકમને ઝીણું સમારીને લીધેલું છે. સાથે આપણે મરીનો પાવડર લઈ લઈશું અને સાથે ચાટ મસાલો પણ લઈ લઈશું. મોઝરેલા ચીઝને એડ કરીશું. તમારે મોઝરેલા ચીઝની જગ્યાએ પ્રોસેસ ચીઝ બધું નાખવું હોય તો પણ ચાલે. અત્યારે મેં બંને ચીઝ લઈને એડ કર્યા છે. થોડું મીઠું એડ કરીશું. મીઠું માપ પ્રમાણે એડ કરવાનું, કેમ કે ચીઝમાં પણ મીઠું હોય. મિક્સ હર્બ લીધેલા છે મેં 1 ચમચી મિક્સ હર્બ લીધા છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે. આ સામગ્રીમાં નથી બતાવેલા, તો તમારે જોઈને નાખી દેવું. સાથે આપણે જે પ્રોસેસ ચીઝ લીધું હતું તેને આપણે જે આદુ છીણવાની છીણી હોય તેનાથી છીણી અને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી મારે કોઈ નવી રેસીપી શીખવાડવી હોય તો મને ખબર પડે. અને કોઈ તમારે નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી જાણ કરજો, તો હું તમને તે પણ શીખવાડીશ. તો હવે આપણે ચીઝ પણ છીણાઈ ગયું છે. તો હવે બધું જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આ મિશ્રણ આપણને એમ જ ખાવું હોય તો પણ ખૂબ જ સરસ લાગશે. જેથી તમારે થોડું એમ જ ખાવું હોય તો પણ તમે નીકાળી શકો છો, કેમ કે વેજીટેબલ પણ આવી ગયા છે અને બધા મસાલા પણ આવી ગયા છે. તેથી આ મિશ્રણ ખૂબ જ સરસ એવું ટેસ્ટમાં લાગે છે. તો આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે. તો આપણી પાસે રોટલી પણ રેડી છે, સોસ પણ રેડી છે અને આપણું મિશ્રણ પણ રેડી છે. તો ચાલો હવે આપણે ટાકોસ બનાવી લઈએ. તો તેના માટે હવે રોટલીમાંથી આપણે એક રોટલી લઈ લઈશું અને તેના ઉપર આપણે જે શેઝવાન સોસ અને કેચઅપનું મિક્સ કરીને રાખ્યું છે તે લઈ લઈશું અને તેને આપણે રોટલી પર લગાવી લઈશું. શેઝવાન સોસ ખૂબ જ સરસ લાગે છે. જો તમારી પાસે ન હોય અને એકલો કેચઅપ હોય તો પણ ચાલે, પણ બને ત્યાં સુધી તમે શેઝવાન સોસ લેજો તો ટાકોસ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો હવે તેને આપણે એક લેયર લગાવી દઈશું અને પછી આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તેને આપણે અડધા ભાગમાં લગાવી લઈશું. તમને જેટલું વધારે મિશ્રણ ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો. તેને આપણે અડધા ભાગમાં લગાવી લઈશું અને અડધો ભાગ ખાલી રાખીશું. હવે એ જે ભાગ બાકી રહ્યો તેને આપણે મિશ્રણની ઉપર દબાવી દઈશું. થોડું દબાવીને લઈ લઈશું. હવે મેં સેન્ડવિચનું મશીન લીધેલું છે અને મારી પાસે ગ્રીલ સેન્ડવિચ મશીન છે. તમારી પાસે જે પણ હોય તે તમે લઈ શકો છો અને તમે આ ટાકોસને તવી પર પણ બનાવી શકો છો. તો હવે આપણે તેને મૂકી દઈશું. હવે આપણે ઉપરની સાઈડ બટર લગાવીશું અને બટર આવું મેલ્ટ કરી લેવાનું અને પછી તમારે
રોટલીના ઉપર આવી રીતે લગાવી દેવાનું, જેથી જ્યારે તમે મશીન બંધ કરો ત્યારે ઉપરનો ભાગ ખૂબ જ સરસ એવો કડક અને ક્રિસ્પી બને, તો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો હવે આપણે મશીનને 2 મિનિટ માટે બંધ કરી દઈશું અને સરસ એવું આપણો ટાકોઝને બનવા દઈશું. આ ટાકોઝ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જ્યારે તમારે બાળકોને આપવા હોય ત્યારે ટિફિનમાં પણ તમે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા ટાકોઝ બનીને તૈયાર છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આ ટાકોઝને મેં સોસ અને ચટણી સાથે સર્વ કરેલા છે. તમે અંદરનું બેટર પણ જોઈ શકો છો કે આપણું ચીઝ ખૂબ જ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તેને સર્વ કરીએ. તો તમારે રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાનું. તો તમને આ ટાકોઝ કેવા લાગ્યા તે મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.